કેસર તિલક લલિત નિજ ભાલે કુમકુમ ચંદ્ર કદરમભિરામમ માનસ ચિંતય ચારુ ચરિતમ પ્રેમવતી ઋષપુત્ર પવિત્ર માનસ ચિંતય ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય, રામચંદ્ર ભગવાનની જય. પરત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મી નારાયણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતા વાસુદેવ, લાડીલા ઘનશ્યામ મહારાજ, એમના દિવ્ય સાનિધ્યમાં પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં રામચરિત માનસની દિવ્ય ગંગા જ્યારે આપણા આ વિરસત ધામમાં વહી રહી છે, ત્યારે આજે જેમને રામચરિત માનસ લખ્યું એવા તુલસીદાસજી મહારાજ, એમને જે દિવ્ય જ્ઞાન સ્ફુર્યું છે એની કથા છે. એક સમય એવો હતો કે પત્નીની યાદ આવે છે, પણ હવે રામ વગર ચાલતું નથી. રામ નામનો જાપ કરવા લાગ્યા છે. રામ મળે તે માટે તુલસીદાસજી મહારાજ ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન તમારા દર્શન થાય. જીવ જ્યારે ભગવાનને પ્રાર્થના કરે છે સાચા મનથી, સાચા હૃદયથી, ત્યારે ભગવાન એને અવશ્યપણે દર્શન આપે છે. તુલસીદાસજી મહારાજ દિલ્હી ચિત્રકૂટ ઘાટ ઉપર ચંદન ઘસે છે. ભગવાન દિલ્હી આવે છે બાળકનું રૂપ લઈને, અર્ચા કરવાનું કહે છે. તુલસીદાસજી મહારાજ બેટા હોય, દાદા દાદા અર્ચા કરી આપો ને, એમ કરીને ભગવાન આવે. પણ તુલસીદાસજી મહારાજ ઓળખી શક્યા નહીં. ઘણા બધા દિવસો થયા છે. હનુમાનજી મહારાજ કહે છે કે આ ભોળા જીવ છે, મારે કેવું પડશે કે આ સ્વયં રામ છે. અને હનુમાનજી મહારાજ પોપટનું રૂપ લઈને આવ્યા અને સરસ મજાની સાખી બોલ્યા, ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. તિલક કરે રઘુવીર એવું સાંભળ્યું તુલસીદાસજી મહારાજના આનંદનો પાર રહ્યો નહીં. મને સાક્ષાત ભગવાનના દર્શન થયા, એ પણ બાળ સ્વરૂપ ભગવાન. આપણે જ્યારે ભગવાનના દર્શન કરીએ છીએ ત્યારે આપણને કેવો આનંદ થઈ જાય છે. ઘણા બધા દિવસે વડતાલ જઈએ, હરિકૃષ્ણ મહારાજને આગળ ઊભા રહીએ, ગાંડા ગાંડા થઈ જઈએ. ઓહો હો, જેને મહિમા છે ની વાત છે હો. જેને ભગવાન વિશે ભાવ છે, એને ભગવાન વગર ચાલતું નથી. એને ભગવાન ભગવાન અને ભગવાન જ દેખાય છે. તુલસીદાસજી મહારાજને બહુ આનંદ થયો છે. એવું થયું કે ચાલો ને, આજે મને ભગવાનના દર્શન થયા, આજે મારો જન્મ સફળ થયો. મારા પત્નીએ મને આ માર્ગ બતાવ્યો હતો. મેં કીધું તું પત્ની જોઈએ તો એવી જોઈએ કે જે ભગવાન સુધી આપણો માર્ગ સહેલો કરે.
તુકારામ મહારાજનું દ્રષ્ટાંત તમે આપ્યું હતું કે જ્યાં ખોર પત્ની મળી તો કે ભગવાન માટે સમય નીકળે. મારા જેવી પત્ની બધાને આપો, કેમ તો બધાને ભગવાન માટે સમય નીકળે. દરેક જીવને ભગવાનની જરૂર છે આ જગતમાં. સુખ દુઃખ સિવાય પણ ભગવાન એ શાશ્વત સુખ આપનારા છે. મનુષ્યને થાય છે એવું કે થોડુંક સુખ મળે ને તો બહુ આનંદમાં આવી જાય, દુઃખ આવે ને તો સાવ નિરાશાભેર થઈ જાય છે. પણ આ બધું કરતા કોણ છે? સુખ દુઃખ આવે છે ક્યાંથી? એનો જો માર્ગ શોધીએ ને તો એ માર્ગ ભગવાન તરફ જાય છે. એ ભગવાનની નિષ્ઠા હોય, એ ભગવાનનો આશરો હોય તો જીવને ક્યારેય સુખ દુઃખ આવતું નથી. તુલસીદાસજી મહારાજને સુખની અનુભૂતિ થઈ છે. જેને ભગવાનના દર્શન થાય છે એ સુખ છે. જ્યાં ભગવાન છે ત્યાં સુખ છે, જ્યાં ભગવાન છે ત્યાં આનંદ છે. એટલા માટે ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ છે. સતચિત અને આનંદમય ભગવાનની મૂર્તિ છે. ભગવાન છે ત્યાં સુખ, ભગવાન છે ત્યાં આનંદ, ભગવાન છે ત્યાં સર્વસ્વ રહેલું છે. તુલસીદાસજી મહારાજને આનંદ થયો ત્યારથી ધીમે ધીમે તુલસીદાસજી મહારાજના જીવનમાં રામ ભક્તિની વૃદ્ધિ થઈ છે. રામ ભક્તિ વધવા માંડી છે. હવે તો રાત્ર દિવસ ભગવાનનું ભજન કરે છે, રાત્ર દિવસ ભગવાનનું સ્મરણ કરે છે. બ્રહ્માનંદ સ્વામીએ એક સરસ મજાનું કીર્તન લખ્યું. રામ અમલ રંગ રાતે સાધો, રામ અમલ રંગ રાતે, અનંત કલ્પ બીતે પીતે, અજવું નહીં અગાતે સાધો. રામ અમલ રંગ રાતે સાધો, રામ અમલ રંગ રાતે. સ્વામી કહે છે કે જેને ભગવાનના દર્શન થાય છે, જેને ભગવાનની નિષ્ઠા થાય છે, એ સાધુ, એ ભગવાનનો ભક્ત, એ ભગવાનમાં રત રહે છે, ભગવાનના ભક્તિમાં ડૂબી જાય છે. તુલસીદાસજી મહારાજ એ ભગવાનના ભક્તિમાં ડૂબી ગયા છે. રાત્ર દિવસ ભગવાનની ભક્તિ કરે છે, રાત્ર દિવસ ભગવાનના એ દિવ્ય ગ્રંથનું વાંચન કરે છે, રાત્ર દિવસ માળા કરે છે. ભગવાન કેમ પ્રસન્ન થાય એમ રાત્ર દિવસ પ્રયત્ન કરે છે. અનંત કલ્પ બીતે યહી પીતે. 4 યુગની એક ચોકડી જ્યારે ભેગી થાય, એ 71 ચોકડી જ્યારે ભેગી થાય ત્યારે એક કલ્પ બને. એમ અનંત કલ્પ જ્યારે વીતે છે ત્યારે એ ભગવાનના દર્શન થાય છે, એ ભગવાન મળે છે. આજ સુધીની બધી ભક્તિ જ્યારે ભેગી થાય ત્યારે એ ભગવાનના દર્શન થતા હોય છે, એ ભક્તિની વૃદ્ધિ થાય છે. તુલસીદાસજી મહારાજ દિન પ્રતિદિન એ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા છે. સાચા સાધુનું એ જ સ્વરૂપ છે. હનુમાનજી મહારાજે જે માર્ગ બતાવ્યો, આજ સ્વયં રામ છે, એ રામનું ભજન કરો. તુલસીદાસજી મહારાજે ભજનની શરૂઆત કરી અને એવી વૃદ્ધિ થઈ. હું ઘણી વખત કહું છું કે ભગવાનના દર્શન થયા, ભગવાન મળ્યા એટલે ભક્તિ વધવી જોઈએ, ઘટવી ના જોઈએ. જ્યારથી આપણે સત્સંગમાં આવ્યા ત્યારથી સત્સંગની વૃદ્ધિ થવી જોઈએ, ક્યારે સત્સંગ ઘટવો ના જોઈએ. ઘણા બધા લોકો હોય ને, શરૂઆતમાં મંદિરમાં બહુ આવે, શરૂઆતમાં સેવા બહુ કરે, શરૂઆતમાં ભગવાનની ભક્તિ કરે, પણ ધીમે 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 મંદિરમાં આવતા બંધ થાય, ઓછા થતા જાય. ધીમે ધીમે સેવા ઓછી કરે, ધીમે ધીમે ભક્તિ ઓછી કરે, એટલે સત્સંગમાં તો વૃદ્ધિ થાય. શ્રીજી મહારાજ કહે છે કે આ મુક્તાનંદ સ્વામીનો અમે ચડતો ને ચડતો રંગ જોયો છે. વચનામૃતમાં મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામીનો સત્સંગમાં અમે ચડતો ને ચડતો રંગ જોયો, ઉતરતો નહીં. ઉતરી જાય એ ખોટું. સત્સંગમાં આવ્યા, એક દિવસમાં એક વખત આવીએ છીએ તો 2 વખત આવવાનું શરૂ કર્યું. ચાલો 2 વખત નહીં, 1 વખત જ આવો છો. 1 માળા કરતા હતા, હવે 2 માળા કરે છે.
એમ વર્ષ વધે, એમ માળા વધે, એમ વર્ષ વધતા જાય, એમ ભક્તિ વધતી જાય. દિન પ્રતિદિન એ ભગવાનમાં નિષ્ઠા વધે, ઘટે નહીં. મનુષ્યનું મન એવું છે ને કે થોડુંક અમતું કંઈક થાય એટલે કે ચાલો હવે નહીં જવું મંદિરમાં. માન ઘવાઈ ગયું હોય ને કે હવે મંદિરમાં નહીં જવું. જો માન મંદિરમાં મળતું નથી. મંદિરમાં તો દાસ થઈને જે આવે છે એ ભગવાનનો ભક્ત હોય એ જ મંદિરમાં આવીને ભગવાનની ભક્તિ કરી શકે છે. આપણે માન કોની આગળ કરીએ છીએ? ભગવાનની આગળ, ભગવાનના ભક્તોની આગળ, ભગવાનના સાધુની આગળ. માત્ર ને માત્ર માન એ છે ને આપણને આપણા જીવનમાંથી પાડે છે. ભગવાનની આગળ દાસ થઈને જે રહે છે ભગવાનને ગમે છે. સાધુની આગળ, ભગવાનના ભક્તોની આગળ જે દાસ થઈને સેવા કરે છે એ શ્રીજી મહારાજને બહુ ગમે છે. એમ દિન પ્રતિદિન ભક્તિની વૃદ્ધિ થાય, સત્સંગની વૃદ્ધિ થાય, એના ઉપર શ્રીજી મહારાજ અતિશય પ્રસન્ન થાય છે, રાજી થાય છે. તુલસીદાસજી મહારાજની રામ ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ છે અને જેવી ભક્તિ વધી એમ ભગવાન રામ પ્રસન્ન થયા. એટલા બધા પ્રસન્ન થયા કે તુલસીદાસજી મહારાજને દિવ્ય જ્ઞાન આપ્યું છે. ત્યાંથી તુલસીદાસજી મહારાજ અયોધ્યામાં આવ્યા છે. સંવંત 1861 ચૈત્ર સુદ 9મીનો દિવસ છે. શિવ પાર્વતીની આજ્ઞાથી તુલસીદાસજી મહારાજે સુંદર ગ્રંથનું લેખન કર્યું. એ ગ્રંથ એટલે રામચરિત માનસ. જે ભગવાન રામની ભક્તિ કરતા હતા એ જ રામના દિવ્ય ચરિત્રો લખવાનો પ્રારંભ કર્યો છે. જેમ જેમ ભગવાનના ચરિત્રો લખતા ગયા એમ એમ તુલસીદાસજી મહારાજનું મન એ ભગવાનમાં પોરતું ગયું છે. એક એક ચરિત્ર લખતા જાય અને એક એક દોષ તૂટતો જાય. એ ખરા ભક્તના લક્ષણ છે. એક એક ભક્તના ચરિત્રો લખતા જાય. હનુમાનજી મહારાજ આવે છે, સુગ્રીવ આવે છે, વિભીષણ આવે છે. અનેક ભક્તોના ચરિત્રો લખ્યા, અનેક દેવોના ચરિત્ર લખ્યા. જ્યારે ભગવાન રામચંદ્રના ચરિત્ર લખતા જાય છે એમ ધીમે ધીમે તુલસીદાસજી મહારાજનું મન એ ભગવાનમાં સ્થિર થતું જાય છે. જ્યારે ગ્રંથનું લેખન કરતા હતા ત્યારે ઘણી બધી ઉપાધિઓ આવી. પાછી ગામ લોકોએ વિરોધ કર્યો. ઘણા બધા રૂઢિવાદી લોકો હતા કે ભાઈ રામચરિત્ર તો સંસ્કૃતમાં લખેલું છે, વાલ્મીકીજીએ લખ્યું છે, આપણે આ ભાષામાં લખાય નહીં, ભગવાનનો દ્રોહ થાય. તુલસીદાસજી મહારાજ કહે છે મારા જેવા અભણ લોકોને સમજાય એ માટે હું આ ભાષામાં લખું છું. તુલસીદાસજી મહારાજ અડગ રહ્યા છે. સારું કામ કરવા જઈએ ને તો લોકો બોલવાના જ છે. ગમે તેવું સારું કાર્ય કરો, લોકો ટોકવા આવશે, તમને બોલશે, તમને પાડશે, તમને કહેશે ભાઈ આવું ના કરાય, આમ ના કરાય, પેલું ના કરાય. પણ સારું કાર્ય કરવામાં ક્યારે બીવું નહીં. આપણી વૃત્તિ સારી હશે, પ્રવૃત્તિ સારી થશે. આપણું મન સ્વચ્છ હશે તો આપણી દરેક પ્રવૃત્તિઓ સારી જ થવાની છે. તુલસીદાસજી મહારાજે ગ્રંથ લખવાનું શરૂ રાખ્યું છે. સરસ મજાનો ગ્રંથ જે ભગવાન રામનો છે એને દુનિયા ગમે તે કે ને એને કઈ લાગે વળગે નહીં. જે રામનો થઈ ગયો છે એ રામનો છે, એ દુનિયાના કામનો નથી. દુનિયા કહે કે ભાઈ આ આવો જ છે તો કે આવો જ છું. મને તો ભગવાન જુએ છે. હું કાર્ય કરું છું, હું ભક્તિ કરું છું, મારો ભગવાન મને જુએ છે. રામ રાખે તેમ રહેવું દુનિયામાં, કોઈને કઈ નવ કહેવું. રામ રાખે તેમ રહેવું દુનિયામાં, કોઈને કઈ નવ કહેવું. રામ રાખે તેમ રહેવું દુનિયામાં, કોઈને કઈ ન કહેવું. કોઈ કે ના કે સાંભળવાનું નહીં સાંભળવાનું. આપણે તો ભગવાન રામ રાખે એમ રહેવાનું, બાકી બીજી કોઈ ચિંતા કરવાની નહીં. આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, આપણે ભગવાનના ભક્ત છીએ તો ક્યારેય જગતને બીવાન નહીં. આપણે સાચા ભગવાનના ભક્ત છીએ. આપણે ક્યારેય કોઈ ખોટું કાર્ય કરતા નથી. પ્રભુ ભજાય ને પ્રથમ પડ્યું અનગઢ સંકટ એવું. કેવું સરસ મજાનું લખવામાં આવ્યું. પ્રભુ ભજા એને પ્રથમ પડ્યું અનગઢ સંકટ એવું. સંકટ પેલું કેવું તો જે ભગવાનને ભજવાની શરૂઆત કરે
સંકટની શરૂઆત થાય. આપણા સંપ્રદાયમાં તમે જુઓ કેટલા બધા લોકો એવા છે, કેટલા બધા ભક્તો એવા છે જેને ભગવાનની ભક્તિ શરૂ કરી ઉપાધિઓ શરૂ થઈ છે. ગામ લોકોએ વિરોધ કર્યો છે. ગામ લોકો કહે છે કે હું આ સ્વામિનારાયણની કંઠી ધારણ કરી કાઢી નાખ, શું તિલક ચાંદલો કરે છે, ભૂસી નાખ, એમ કરીને ગામ લોકો મારે છે. છતાં પણ અડગ રહ્યા છે, નિષ્ઠા રાખી છે મહારાજની. ભલે પછી શિર કપાઈ જાય, ફોડી નાખો શિર મેરો મુશક પ્રહાર સે, છાંડી કે શ્રી કૃષ્ણદેવ ઓર કીજો કરું સેવ. એક ભગવાનની જ સેવા થાય, એક ભગવાનની જ ભક્તિ થાય, પછી ભલે મરવાનો વારો આવે. આ નિષ્ઠા છે, આ ભક્તિ છે. પ્રભુ ભજાય ને પ્રથમ પડ્યું અનગઢ સંકટ એવું, ક્રોધે કરી રે હિરણ્ય કક્ષિપુ, કૌપ્યો નામન રામનું લેવું. મારવો પુત્રને ત્યાં પોતે મરી ગયો, કારણ એવું બન્યું જુઓ. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને મારવાના કેટલા બધા પ્રયત્ન કર્યા. નારાયણનું નામ શરૂ કર્યું તો પ્રહલાદજીને ભગવાનની પ્રાપ્તિ થઈ. હિરણ્યકશિપુને બળતરા થતી હતી અને કેટલા બધા ઉપાયો કર્યા, છતાં પણ કશું થયું નહીં. છેલ્લે પોતે મરી ગયો છે. ભગવાનને જે સ્મરે છે, ભગવાનનું જે ચિંતન કરે છે, એને જીવનમાં અનેક પ્રકારના સંકટો આવે છે. આ ભક્તિ માર્ગ છે ને, એ તો શુરાનો માર્ગ કહેવાય. ભક્તિ માર્ગ કેવો છે? શુરાનો માર્ગ છે, નથી કાયરનું કામજી. આ માર્ગ છે ને શુરાનો છે, શુરવીરનો માર્ગ છે, ભગવાનની ભક્તિ કરવાનો. ઘણા બધા કે શું મંદિરમાં રહો છો, શું મંદિરમાં જાઓ છો, શું કામ છે. લોકો રોકે, લોકો ટોકે, લોકો જેમ તેમ બોલે, છતાં પણ ભગવાનનો માર્ગ ક્યારે છોડે નહીં. ભગવાનને છોડે નહીં. જીવનમાં ગમે તેવું દુઃખ આવે છતાં પણ ભગવાનનો માર્ગ છોડે નહીં. એ ભગવાનનો સાચો ભક્ત છે. ભક્તિનો માર્ગ એ શુરાનો માર્ગ છે, કાયરનું કામ નથી. કાયર તો પછી મેં કીધું ને કે ભાઈ ભક્તિ વધે ને ઘટી જ જાય, એ કાયર છે. શ્રીજી મહારાજ કહે છે કાયર થવું નહીં. મહારાજે કીધું કે જે ધ્યાન કરવા બેસે છે, કાયર થઈને ધ્યાન મૂકી નહીં દેવું. બરાબર છે સાહેબ. મહારાજ વચનામૃતમાં વાત એટલા માટે કહે છે. હા, ઘણી વખત એવું થાય, મને એવું એક વખત થયું કે હારું આપણે મેડિટેશન કરીએ, ધ્યાન કરીએ, મન ચંચળ તો છે, બધાયનું હોય મન ચંચળ, તો પ્રવૃત્તિઓ યાદ આવે, આ કરવાનું છે, પેલું કરવાનું છે, પાટોત્સવ બાકી છે, ભગવાનના જ વિચારો આવે, મંદિરના સેવાના વિચારો આવે, પણ વિચાર તો આવે. પણ કાયર થઈને જો ધ્યાન મૂકી દો તો પછી ભગવાનની મૂર્તિ અંતરમાં સ્થિર થશે નહીં. એટલે કાયરતા છોડી સત્સંગને દ્રઢ કરવું. અને સત્સંગી થશો એટલે લોકો તમને નડવાના છે. એ બધી તૈયારી રાખીને ભગવાનની ભક્તિ કરે. તુલસીદાસજી મહારાજે એવી ભક્તિ કરી છે. કોઈથી બિયા વગર તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની શરૂઆત કરી અને અડગ થઈને બધાનો સામનો કર્યો છે. અજ્ઞાનની હોય આટી અંતરમાં તો કહી દેવી એમ કહેવું, નાગ કહે નારાયણ પ્રતાપે સુખ દુઃખ પડે તો સહેવું. નાગ કહે નારાયણ સુખ દુઃખ પડે જીવનમાં સહેવું, પણ ભગવાનનો માર્ગ ક્યારે મૂકવો નહીં. આ જીવન છે ને ભગવાને આપ્યું છે. આ શ્વાસ ચાલે છે ને ભગવાનના કૃપાથી ચાલે છે. તુલસીદાસજી મહારાજને આ સમજાઈ ગયું છે. આપણા જીવનના કરતા હરતા એ ભગવાન છે. રામ છે તો આ જીવન છે, બાકી રામ વગર આ શરીરનું કોઈ કામ નથી. રામે આ શરીર આપ્યું છે. આ શરીરથી માત્ર ને માત્ર રામની સેવા થશે, રામનું નામ થશે, રામનું ભજન થશે. તુલસીદાસજી મહારાજ દિન પ્રતિદિન ભક્તિની વૃદ્ધિ થવા લાગી છે. અને બસ ભગવાનને એક જ પ્રાર્થના કરે, હે ભગવાન, હે રામચંદ્ર ભગવાન, તમારા ભક્તિ સિવાય મારે કંઈ જોઈતું નથી, બસ ભક્તિ આપજો. બરાબર 2 વર્ષ અને 7 માસ 26 દિવસ સુધી ગ્રંથ લખાયો છે. રામચરિત માનસ ગ્રંથ એવો સહેલી ભાષામાં લખ્યો છે. ઘણા બધા મોટા મોટા વિદ્વાનો, સંસ્કૃતના પંડિતો વિરોધ કરવા આવ્યા કે આ ગ્રંથ સંસ્કૃતમાં છે, તમે આ ગ્રંથ આ ભાષામાં લખશો નહીં, આ તો ગામડી ભાષા છે, આ તો સાવ સહેલી ભાષા છે, આ ભાષામાં ગ્રંથ લખશો નહીં.
ભગવાન કુરાજી થશે, ભગવાન ક્રોધાયમાન થશે, આમ કરીને પંડિતો કહેવા લાગ્યા. વિરોધ થયો. તુલસીદાસજી મહારાજને લોકો જેમ તેમ બોલવા લાગ્યા છે. છેલ્લે બધા વિદ્વાનોએ નિર્ણય કર્યો કે આ ગ્રંથને તમે કાશી વિશ્વનાથના મંદિરમાં મૂકી આવો, ભગવાન પ્રમાણ આપશે. કાશી વિશ્વનાથના જ્યાં જ્યોતિર્લિંગ છે ત્યાં એ ગ્રંથ મૂકવામાં આવ્યો છે. અને રાત્રિનો સમય હતો. સાક્ષાત ભગવાન સદાશિવ આવીને એ ગ્રંથ ઉપર લખી ગયા, સત્યમ શિવમ સુંદરમ. ભગવાન સ્વયં લખી ગયા છે, આ ગ્રંથ સત્ય છે, શિવ છે અને સુંદર છે. સત્ય કહેતા જ્યાં સત્યમય ભગવાનનું દિવ્ય સ્વરૂપ હોય, શિવમ કહેતા કલ્યાણ, જ્યાં કલ્યાણ છે, સુંદરમ કહેતા એક ભગવાનના દિવ્ય ચરિત્રો સુંદર છે, આનંદમય છે અને જીવનને સુંદર કરનારા છે. એમ સ્વયં ભગવાન વિશ્વનાથ કહેતા ભગવાન સદાશિવે પ્રમાણ આપ્યું છે. ભગવાને પ્રમાણ આપ્યું આ ગ્રંથનું, છતાં પણ વિદ્વાનોને બહુ ઈર્ષા થઈ છે. સારું કાર્ય કરો એટલે લોકો બળી મરે છે. વિદ્વાનોને ઈર્ષા થઈ, ચોરોને ચોરી કરવા માટે મોકલ્યા અને તે સમયે ભગવાન શ્રી રામે રક્ષા કરી છે. ભગવાન સ્વયં આવીને ચોરોને દૂર કરે છે. કાશીમાં મધુસૂદન સરસ્વતીજી નામે મહાન પંડિત હતા. એમને આ ગ્રંથને માન્યતા આપી. ભગવાન માન્યતા આપે પણ આજના લોકો માને નહીં, એટલે પંડિતે માન્યતા આપી છે. સંવંત 1680 શ્રાવણ વદ ત્રીજ શનિવારમાં દિવસે તુલસીદાસજી મહારાજે ત્યાં ભગવાનના નામ જપ સાથે દેહનો ત્યાગ કર્યો. 126 વર્ષ એમનું જીવન હતું. કેટલા? 126 વર્ષ અને 11 દિવસ એ આ પૃથ્વી ઉપર રહ્યા છે. અર્ધું જીવન સંસારમાં ગયું, અર્ધું જીવન ભગવાનના ભક્તિમાં ગયું. એવું ભક્તિમાં ગયું કે પેલું જે જીવન આસક્તિમાં હતું એ બધું આ બાજુ એમને કરી લીધું. કહેવાનો અર્થ એવો છે કે આપણે પણ 51 પછી એવી ભક્તિ કરવી કે 50 સુધી જે માયામાં રમતા હતા એ માયાથી બહાર નીકળી જવાય. 50 પછી ભગવાન માટે સમય કાઢે. આવે છે ને 51 એટલે વનમાં જવું, 52 એટલે વનમાં જવું. આ અંકો પણ આપણને નિર્દેશ કરે છે. 50 પછી 51. પહેલાના લોકો જંગલમાં જતા હતા, રાજાઓ ઋષિ મુનિઓ તપ કરવા જતા હતા બધું છોડીને. હવે તો કઈ જંગલો રહ્યા નહીં. પણ સંતો એવું કહે છે કે 51 વન આવે એટલે તમારે મંદિરમાં એને બેસી જ જવાનું, માળા લઈને ભજન ભક્તિ કરવાની, સેવા કરવાની. ઘણા બધા મંદિરમાં તમે જુઓ તો બધા દાદાઓ ભજન ભક્તિ કરતા હોય છે. 50 પછીના 51 એટલે વનમાં જવું, 52 એટલે પાછું વનમાં જવું. 51 ના જાય તો 52 કહેશે ભાઈ હવે જા. પછી શું આવે? 53. 53 કહે છે હવે પણ કેટલું? હવે તો જા. હવે પણ કેટલું રહેવું છે સંસારમાં? હવે તો જા. 53. 53 માં પણ જાય નહીં, પણ આવે તો પણ. પછી 54. 54 પણ એવું કહે છે ભાઈ હવે બહુ થઈ ગયું, હવે કેટલું પણ, હવે ભજન ભક્તિ કરી લે, ભગવાનના મંદિરમાં જા, માળા કર, સેવા કર. પાછું શું આવે? 55. અંકો કહીને થાકી ગયા અને પાછું વન આવે કે ભાઈ તું વનમાં જા, ભગવાનના મંદિરમાં જા, ભક્તિ કર, સેવા કર, શેષ જીવન એ ભક્તિમય જીવ. આવી રીતે 55, 56, 57, 58, 59. શું આવે છેલ્લે? 59 સુધી આંખો ખુલે નહીં આપણી. એવું થાય કે ચાલો ને હવે જઈશું, હજુ તો અભી તો મેં જવાન હું, એવું થાય ને. હજુ તો પગ ચાલે છે, હજુ તો હાથ ચાલે છે, આંખો સરસ છે, થોડીક હજુ નોકરી કરી લઉં, પૈસા કમાઈ લઉં, રિટાયર થાય તો બીજો ધંધો ખોલી નાખે, શરીર ચાલે ત્યાં સુધી હજુ તો હું જવાન છું. અને પછી 60 આવે અને 60 માં પણ કશું કરે નહીં,
ભજન ભક્તિ કરે નહીં એટલે સાઈડ પછી આવે ખાઈટ. સાઈડ પછી આવે ખાઈટ. ખાઈટ એટલે ખાટ, પેલી સુવાનો ખાટલો આવે એ. અને પછી ચલાય નહીં, બોલાય નહીં, ને હાથમાં માળા રહે નહીં. પછી કે હવે મારે મંદિરમાં જવું છે તો કોઈ લઈ પણ જાય નહીં. એવું જીવન છે. તુલસીદાસજી મહારાજ 126 વર્ષ 11 દિવસ રહ્યા છે, ભગવાનની ભક્તિ કરી છે. બહુ સરસ મજાની આ કથા છે. કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ ગણેશ ભગવાન અને સરસ્વતી માતાની વંદના કરી છે. વર્ણાનામ અર્થસંઘાનામ રસનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. રામચરિત માનસનો પ્રારંભ કરવામાં આવ્યો. ભગવાન ગણેશની અને સરસ્વતી માતાની સ્તુતિ એ કલ્યાણકારી સ્તુતિ છે, કલ્યાણકારી મંગલાચરણ છે. ભગવાનના ચરિત્ર લખવા બેઠા કોઈ ઉપાધિ ન આવે તે માટે ગણપતિ ભગવાન વિઘ્ન વિનાયક દેવ છે. ઉપાધિઓ તો આવી પણ વિઘ્ન વિનાયક દેવે રક્ષા કરી. ગણેશ ભગવાનની સ્તુતિ છે એ કલ્યાણકારી છે. રામચરિત માનસનો પ્રથમ શબ્દ છે વર્ણ. શું છે? વર્ણ. વર્ણ એટલે કે પ્રભુ ભજવામાં ક્યારેય કોઈ વર્ણને બાદ નથી. ભગવાન ભજવામાં ક્યારેય કોઈને બાદ નથી. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, ગમે તે હોય એ ભગવાનની ભક્તિ કરી શકે છે. જે ભગવાનની ભક્તિ કરે છે એ ભગવાનનો ભક્ત છે, એ સિવાય બીજો કોઈ છે નહીં. ઘણા બધા લોકો કહે છે ભાઈ આ તો આમ છે, આ તો આ જાતિનો છે, આ તો પેલા જાતિનો છે, પણ ભગવાનનો ભક્ત છે એવું કોઈ કહેતું નથી. હું એમ કહું છું કે જે ભગવાનના મંદિરમાં આવે છે ભગવાનનો ભક્ત છે. એનો વર્ણ પછી એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય કે શુદ્ર હોય, ભગવાનના મંદિરમાં જેવો પગ મૂકે છે એની એક જ જાતિ છે, ભગવાનનો ભક્ત. એ ગમે તેવો હોય. મંદિરમાં ક્યારેય ભગવાનની આગળ ક્યારેય શ્રીમંત ગરીબની વ્યાખ્યા થતી નથી. શ્રીમંત ગરીબની વ્યાખ્યા ભગવાનની આગળ નથી. ભગવાન ફક્ત ને ફક્ત ભક્તને જુએ છે. કોઈ શ્રીમંતને ગરીબને કે આ જાતનો ને પેલી જાતનો મને ગમતો નથી એવું ભગવાને કહ્યું જ નથી. ભગવાનને ભક્ત ગમે છે. ભગવાન કહે છે કે જ્યાં ભક્ત છે ત્યાં હું રહું છું. એક વખત નારદજી વૈકુંઠમાં ગયા છે. વૈકુંઠમાં ગયા ભગવાનના દર્શન કરવા માટે. ભગવાન ક્યાંય દેખાયા નહીં. સેવકોને પૂછવામાં આવ્યું કઈ ગયા ભગવાન? તો કે એ તો ખબર નહીં કઈ ગયા. તો કે હારું રાહ જો, વેઇટ કરું. એમ નારદજી બેહી રહ્યા. ઘણો બધો સમય વીતી ગયો, ભગવાન આયા નહીં. નારદજી પાછા ગયા અને પાછા આયા, પાછા ભગવાન મળ્યા નહીં. એમ કરીને નારદજીએ ઘણી વખત આટા માર્યા, ભગવાનના દર્શન થયા નહીં. અને એક વખત ભગવાનના દર્શન થયા ત્યારે નારદજી તો ચરણોમાં પડી ગયા. નારદજી કહે છે હે પ્રભુ તમે ક્યાં રહો છો? અરે વૈકુંઠના ફેરા ખાઈ ખાઈને થાકી ગયો હું, તમારા દર્શન માટે તલસું છું. નારદજી એ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનો અવતાર છે, પણ છતાં પણ એક ભક્ત તરીકે આ પૃથ્વી પર આવ્યા આપણને શીખવાડવા. નારદજી કહે છે ભગવાન તમારા દર્શન કરવા માટે હું તલસું છું, તમે ક્યાં રહો છો? ત્યારે ભગવાન બોલ્યા છે કે હે નારદ, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદ્ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ હું ક્યાં રહું છું? હું વૈકુંઠમાં નથી રહેતો, હું યોગીના હૃદયમાં પણ સ્થિર નથી રહેતો, પણ મદ્ભક્તા યત્ર ગાયંતી, જ્યાં મારો ભક્ત છે, જ્યાં મારું ભજન છે, જ્યાં મારી ભક્તિ છે, જ્યાં મારી સેવા છે, ત્યાં હું સદૈવ રહું છું. શોધ કરવી હોય તો ભગવાનના ભક્તના હૃદયમાં કરજો. ભગવાનના ભક્તના હૃદયમાં સ્વયં ભગવાનનો વાસ હોય છે. મંદિરમાં જે કોઈ જીવ આવે છે એ કોઈ સાધારણ નથી, એ ભગવાનનો ભક્ત છે. વાલા ભક્તો, ક્યારે એ ભક્તોનો દ્રોહ ન થાય
એ ભગવાન પાસે માંગજો. મેં 2 દિવસ પહેલા જ્યારે ભગવાનની વાત કરી હતી ત્યારે ભગવાનના ભક્તો કહે છે, પ્રભુ ભગવાનના ભક્તોનો દ્રોહ ન થાય એવી કૃપા કરજો. એવી પ્રાર્થના તમારી આગળ કરીએ છીએ, ક્યારેય ભગવાનના ભક્તનો દ્રોહ અમારાથી ન થાય. જાણે અજાણે પણ કોઈ ભક્ત હોય, નાનો મોટો ભક્ત હોય, એને કંઈ બોલાય ને એવી કૃપા પ્રભુ મારા ઉપર કરજો. પ્રભુ ભજવાનો અધિકાર સૌ કોઈને છે. ક્યારેય કોઈને એવો બાદ નથી કે તું ભગવાનને ભજી ન શકે. રામ ભજે સો સબ મેં ભલા હે, રામ ભજે સો સબ મેં ભલા હે. નહીં કુળ ઊંચ નીચ કો કારણ, ક્યું જળ ખર ગંગ મેલ્યા હે. હે રામ ભજે સો. બ્રહ્માનંદ સ્વામી કહે છે, રામ ભજે સો સબ મેં ભલા હે, નહીં કુળ ઊંચ નીચ કો કારણ, જુ જડ ઉખર ગંગ મિલ્યા હે. રામ ભજે સો સબ મેં ભલા હે. ભગવાનને ભજીએ ને સૌ કોઈનું સારું જ થાય છે. ભગવાનને ભજવામાં ઉચ્ચ નીચ કોઈ જાતિ નથી. આપણે કર્યા જાતિના પ્રકારો. ભગવાનનો ભક્ત તો ભગવાનને પ્રિય છે. ભગવાન તો એના ઘરે જઈને પણ જમે છે. આપણા સંપ્રદાયમાં સગારામ ભાગરી નામે ભગવાનના સારા ભક્ત થયા. એના ઘરે ભગવાન જઈને જમ્યા છે. એનો ભાવ ભગવાને પૂર્ણ કર્યો છે. સજના હસના કહા કુળ સુંદર, જાત કબીરા પ્રગટવલા હે. સજના હસના કહા કુળ સુંદર, જાત કબીરા પ્રગટવલા હે. ગોત કહાઉ તમ ગણિકા કો, ગોત કહાઉ તમ ગણિકા કો, પરમ સુહાગન ભઈ પિંગલા હે. રામ ભજે સો. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સજના નામના કસાઈ ભગવાનના ભક્ત થઈ ગયા. હસના કહેતા એક મુસ્લિમ ભક્ત થઈ ગયા. હસના નામના મુસ્લિમ ભક્ત જેને ભગવાનની ભક્તિ કરી. આપણા સંપ્રદાયમાં પણ મુસ્લિમ ભક્ત થઈ ગયા ઘણા બધા. ડોસા તાઈ હતા અમદાવાદના, ભગુજી હતા, મુસ્લિમ ભક્ત ઘણા બધા હતા. ભગવાને સૌ કોઈની રક્ષા કરી છે. ભગવાને સૌ કોઈને અધિકાર આપ્યો છે. ડોસા તાઈએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને અક્ષરધામમાં જઈ આવ્યા. એના બધા સમાજવાળા જોવા લાગ્યા, ઓહો આ ડોસો કેટલો મોટો ભક્ત કહેવાય કે સ્વયં ભગવાનના ધામમાં જઈને આવ્યો. ગમે તેવો ભક્ત હોય, ભગવાનનો ભક્ત ભગવાનને પ્રિય છે. ભગવાનના દરબારમાં કોઈ જાત પાત નથી. બ્રાહ્મણ આગળ બેસે, શ્રીમંત આગળ બેસે એવું કોઈ છે જ નહીં. જેની ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે, જેની ભક્તિ નિસ્વાર્થ ભાવે છે, ભગવાનના દરબારમાં એ સૌથી આગળ છે. ભગવાનને ભજવાનો સૌ કોઈને અધિકાર છે. ભગવાન સૌ કોઈને પ્રસન્ન થાય. ભગવાન સૌ કોઈને પોતાનું દિવ્ય અક્ષરધામ આપે છે. એટલે ક્યારેય આપણાથી ભગવાનના ભક્તનો દ્રોહ થાય નહીં એ સૌ કોઈએ યાદ રાખવું. તમને ને મને, આપણે તો મનુષ્ય છીએ. જાણે અજાણે ક્યારેક ભગવાનના ભક્તને બોલાઈ જવાય છે. એની કંઈ ભૂલ હોય ના હોય પણ છોડી દેવું. ભગવાનનો ભક્ત છે એમ કરીને માફ કરી દેવું. ભગવાનને ભજે છે એ જગતમાં સૌથી મોટો છે. આ જગતમાં છે ને વકીલ થવું, પોલીસ થવું, ડૉક્ટર થવું, આ બધું થવું ને આ તો ડિગ્રી હોય ને મળી જાય, પણ ભગવાનનો ભક્ત થવું એ બહુ અઘરું છે. ઘણા બધા લોકો કહે ને મોટો ભગતડો આવ્યો તો સમજવું કે ઓહો બહુ મોટી ડિગ્રી મને મળી ગઈ, મને ભગતડો કીધો એનાથી મોટી વાત શું.
મને ભગત કીધો એનાથી મોટી વાત શું? બસ પોતાનો ધન્ય ભાગ્ય માની લેવું, રાજી રહેવું, ભજન ભક્તિ કરતા રહેવું, પણ ક્યારેય ભક્તિ મૂકવી નહીં. ભગવાન એ ભક્ત ઉપર અતિશય પ્રસન્ન થાય છે. એવી રીતે રામચરિત માનસનો પ્રથમ શ્લોક તુલસીદાસજી મહારાજે વંદના કરી. વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો સરસ્વતી માતા. અને વિનાયક કહેતા ભગવાન શ્રી ગણેશજીને વંદના કરવામાં આવી. આગળ ભગવાન સદાશિવ અને પાર્વતી માતાને વંદના કરવામાં આવી છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધ સ્વાંતાસ્તમીશ્વરમ. ભગવાન સદાશિવ અને પાર્વતી માતાને વંદના કરવામાં આવી છે. પાર્વતી માતા અને ભગવાન સદાશિવ એ શ્રદ્ધા અને વિશ્વાસનું રૂપ છે. ભગવાન સદાશિવ એ વિશ્વાસનું રૂપ છે, પાર્વતી માતા એ શ્રદ્ધાનું રૂપ છે. એમ કરીને વંદના કરવામાં આવી છે. ગુરુ રૂપ શિવ છે, જેના યોગે કરીને ચંદ્ર પણ પૂજનીય છે. ભગવાન સદાશિવના મસ્તક ઉપર ચંદ્ર છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોસી ચંદ્ર સર્વત્ર વિદ્યતે. જ્યાં ભગવાન શિવ છે ત્યાં ચંદ્ર છે, એટલે ભગવાન શિવ સાથે ચંદ્રને પણ વંદના કરવામાં આવી છે. વંદના પ્રકરણ જેને કહેવાય છે, આ વંદના પ્રકરણ છે. પછી બાલકાંડની શરૂઆત થાય છે. તુલસીદાસજી મહારાજે અદ્ભુત ભગવાન સદાશિવને વંદના કરી છે. આગળ હનુમાનજી મહારાજની વંદના, મૈયા સીતાની વંદના છે. આવતીકાલની એ દિવ્ય કથામાં આપણે શ્રવણ કરીશું. અત્યારે ભગવત નામસ્મરણ સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.